والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وآله الطيبين الطاهرين المعصومين. بسم الله الرحمن الرحيم. 22 تاریخ ماہ مبارک اور شب 23 કે જે રાતમાં શબ કદર હોવાનું વધારે ગુમાન છે. 23મી રાતને શબ કદર હોવાનું વધારે રિવાયતોમાં મળે છે કે 23મી રાત શબ કદર હોઈ શકે છે. આમ તો ત્રણેય રાતમાં 19, 21 और 23માંથી કોઈ એક રાતને નબી યા ઇમામ ખાસ નથી કહ્યા. જ્યારે પૂછવામાં આવ્યો કે આમાંથી શબ કદર કઈ રાત છે તો ફરમાયા તમને શું વાંધો છે કે તમે ત્રણેય રાતમાં અમલ કરો. અલ્લાહ તાલાએ શબ કદરને છુપાવીને રાખ્યું છે. જેટલા મારા બચ્ચાઓ જવાનીઓ માશાલ્લાહ અહીંયા ઇતિકાફમાં મોજૂદ છે, બહુ સારી વાત છે. એમ સમજો કે અલ્લાહ તાલાએ તમને તૌફીક અતા ફરમાવ્યો છે. એતિકાફ જેવી ઇબાદત કરવાની તૌફીક અલ્લાહ તાલા ખાસ ઇનાયત ફરમાવ્યો છે. એ તૌફીક શું છે? યાની અલ્લાહ તરફથી તમને એક ગિફ્ટ છે, એક તોહફો છે. જ્યારે આપણે કંઈ મેચ રમવા જઈએ છીએ ક્રિકેટ વગેરેમાં કે ફૂટબોલમાં ગયા તો કપ મળે છે, ટ્રોફી મળે છે. હાલાંકि એ ટ્રોફી આજના જમાનામાં બધે ઠેકાણે દુકાનમાં મળતી હોય છે. જઈને ઘરે 10-5 જઈને દુકાનમાંથી લાવીને રાખી દો, નહીં રાખતે. જ્યારે ક્યાંયથી આપવામાં આવશે, કંઈ મેદાઈ મળે છે, મેડલ આપવામાં આવે છે, આપણે જિંદગી સુધી સાચવીને રાખી છે યાદગાર કે આ ફલાણા ઠેકાણેથી મળ્યો હતો, ફલાણા પ્રેસિડેન્ટ આ અમને દીધો, ફલાણા જમાત તરફથી મળ્યો. હે તો જબ નાની જેવી ચીજથી આપણે સાચવીને રાખીએ છીએ, એક મેદાઈને, એક કપને, જે દુકાનમાં પણ મળતા હોય છે, તો આ અલ્લાહ તાલા જે એતિકાફની તૌફીક દીધું છે એને સાચવવાની જરૂર છે કે નહીં? અલ્લાહ તાલા કેટલો મહાન છે, રાજાનો રાજા, બાદશાહનો બાદશાહ, ખાલિક અકબર છે. તો એના તરફથી એ તોહફો મળ્યો છે કે એતિકાફ કરવાની તૌફીક અલ્લાહ આપણને દીધું છે. એક ગિફ્ટ છે, એને સાચવીને રાખવાની. સાચવીને કેવી રીતે કે એને રિસ્પેક્ટ કરી. એ મકામ કે જ્યાં એ આપણે એતિકાફ કરી રહ્યા છે એ જામે મસ્જિદ છે. મહિલા ઘાટીની મસ્જિદ હોય છે, બાજારની મસ્જિદ હોય છે, બીજે ઠેકાણે મસ્જિદ હોય છે, પણ જામે મસ્જિદની એક ખાસ સ્ટેટસ છે. જ્યાં જુમાની નમાઝ હોય છે જામે મસ્જિદ છે, જ્યાં જુમાની નમાઝ. હર એક મસ્જિદનો એહતરામ और રિસ્પેક્ટ કરવી હર એક મુસલમાનની ફરજ છે. મસ્જિદ શું છે? ઇબાદત ઇલાહીની જગ્યા છે કે જેને બારામાં કહેવામાં આવ્યું છે કે અહીંયા દુનિયાવી વાતો કરવી મનાઈ છે, દુનિયાવી શાયરી કરવી મનાઈ છે, यहाँ સેવાની કામ કરવાનું પણ મનાઈ છે. કોઈ લાઈને કે લુગડા સીવા બેસે, એક સંચો લઈ આવે મશીનો, ત્યાં કે હું તો સિલાઈ કરી રહ્યો છું, ये सब चीज मनाई છે. इस्लाम रिस्पेक्ट के खराब मस्जिद एहतराम की विरुद्ध है चीज, है ना. तो अभी जो अपने एक तौफीक इलाही था कि आ गया है यहाँ मस्जिद में, तो सिर्फ क्या है कि अल्लाह ना जिक्र तम दिवस हमें दुनिया थी बेताल्लुक થઈને અલ્લાહના ખાસ બંદા બનવાની કોશિશ કરી રહ્યા છે કે તાકે हमारी रूहानियत साफ અને પ્યોર થઈ જાય, हम एक रूहानियत में हकदार बन जाइए. अल्लाह ताला की रहमत हमारे ऊपर नाज़िल થાય કે અમને કઈ દીનની બારામાં ખિદમત કરવાનો મોકો મળે, અમારા માવતરની અહેમિયત અમે સમજે, અમારા બુઝુર્ગોની અહેમિયત અમે સમજે. એ ચીજ છે. તો મસ્જિદમાં શું છે? ઇબાદત, ઝિક્ર ઇલાહી, કુરાન, નમાઝ. હવે એક વસ્તુ થાકી જાય છે તો કે માણસ કેટલું કુરાન પડતો, મારા જેવા ઇન્સાન થાકી ગયો કુરાન પડતા તો એક મારા પેલો બે છે, મારા પડતા હવે કેટલો સુધી તસબીહ પડે. હવે શું છે? હવે ઉંમરના તકાઝા કે જો નાની ઉંમર છે તો હવે ચાલ થોડી રમૂજ થઈ જાય, ખેલકૂદ થઈ જાય. નહીં, મસ્જિદમાં ખેલકૂદની ઇજાજત નહીં, મસ્જિદમાં રમવાની ઇજાજત નહીં. કે આપણે કોઈ બોલ બનાવીને રમી રહ્યા છે કે દડા રમી રહ્યા છે કે એ ચીજ હોય એ મસ્જિદની બિલકુલ શાનને લાયક છે. એટલે શું થશે કે એ જે કાંઈ આપણે ભેગું કરીએ છીએ બાજુનું જે ઇબાદતનો એ બધું પાણીમાં ચાલુ જશે, એ ખતમ. એ આપણે શું કહેવાય ઇબાદત કહેવાય છે કે રમવા આવ્યા છે, રમવા નથી આવે ઇબાદત. તો લિહાઝા એને સાચવવાની જરૂર છે કે હા હા હું જે છે મજાક, હસી, મસ્કરી, ઠટ્ટી એ સબ ચીજ જે હે મસ્જિદને લાયક બિલકુલ નથી. એના કરતાં બહેતર છે કે સુઈ જાઓ.
سوئی جاؤ عبادت ہے روزانہ. اگر تھاکی گئے قرآن پڑھی نہیں تھاکی گئے تو سوئی جاؤ, تسبیح پڑھی تھاکی گئے تو سوئی جاؤ. اینا کرتا گھرے تھی کوئی چوپڑی منگاوی لے تمہاری کہ چوپڑی واંચો. کتاب سے زیادہ بہتر دوست کوئی نہیں ہو سکتا. کتاب ہی وہ سارا دوست ہے, چوپڑی وہ سارا دوست ہے جو ہمیشہ تم نے ساری سکھاوણ آپ سے کوئی وقت تم نے خراب سکھاوણ دیسے نہیں. તમે ખીજાઈ જશો એટલે પછાડી તો પણ તમારી સાથે બાજશે નહીં. બીજા ઇન્સાન દોસ્ત છે તો ખીજાઈ જશે, તમે એને કાંઈ ખરાબ બોલશો એ તમને બીજા ચાર વાત સંભળાવશે. કિતાબ જેવા દોસ્ત કોઈ નથી. સ્ટડીની આદત રાખવી, સ્ટડીની આદત રાખવી, એ આદત બહુ જરૂરી ચીજ છે. આજના તમારા સૌથી મુશ્કેલ કામ એ છે કે છોકરાઓને વાંચવાનો બિલકુલ શોખ છે જ નહીં. જવાનીઓને શોખ નથી, બુઝુર્ગોને નથી. બુઝુર્ગ બિચારી આપણે ઉંમરથી મજબૂર થઈ ગયા, જવાનીઓ જરા કામથી રહેવામાં મજબૂર થઈ ગયા. હવે રહ્યા છોકરા એને રમત ગમતમાં થઈ ગયા. હવે શું છે, ખેલવું જોઈએ, ટેન હર કિલો છે. મનાઈ નથી કે ભાઈ ઉંમરના તકાત છે, ખેલે રમે સારા. બચપન ખેલ में खोया, माशाल्लाह सुनिएगा, उर्दू समझते माशाल्लाह. बचपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख के रोया. ये होती है बात. बचपन है रात भर बस रमत के मत है जैसे जवानी हो जाता है, सुई के आराम से जवानी नींद से कौन उठा रहे, 5 कलाक सोता तो 4 कलाक सोता. जब बुढ़ापा आया जल्दी आएगी, अरे सब कमर जरा झुकेगी कहीं गोती जैसे, जो जवानी हाई गई जैसे गोती जैसे कि कहीं मले है ना. तो जे अपने पास फुर्सत નો ટાઈમ છે એનાથી ફાયદો હાસિલ કરવો જોઈએ મારા ભાઈ. और ये चीज में मस्जिद का एहतराम ने સાચવીને રાખવું જોઈએ, જાણવું જોઈએ. આપણે વાતો કરીએ, સરખી વાતો કરીએ. જો 2-3 દિવસ પહેલા હું એક દોસ્તીની બારામાં વાત કર્યો હતો. એવા માણસને સાથે બેસો કે જેના થકી તમને ખુદા યાદ આવે, જે તમને zikr ખુદા તરફ મુતવજ્જહ કરે. એવા માણસો સાથે ના બેસો કે જે તમને શૈતાનના રસ્તામાં લઈ જાય. જે માણસના ચહેરા જોવાથી ખુદા યાદ આવે, મુત્તકી માણસ, પરેજગાર માણસ દુનિયામાં બહુ કમ છે. અઝાન और અકામત એવી મુસ્તહબ ચીજ છે, મુસ્તહબ છે, સુન્નત છે. પણ અગર એવી તાકીદ ભરેલી છે કે જો ભૂલી જાય કોઈ માણસ નમાઝમાં, શરૂ કરી દીધો નિયત કરીને અલહમદુલિલ્લાહ સૂરા પડતા ચાલુ કરી દીધો, ઇન્ના તેના પડવા ચાલુ કરી, નામ જતા ચાલુ કરે, યાદ આવ્યું કે હું ભૂલી ગયો છે પડતા, અઝાન અકામત કહેતા ભૂલી ગયો છે, તો નિયત તોડીને પહેલે અઝાન અકામત કહે, પછી બીજી વખત નિયત કરીને નમાઝ પઢે. આ એની અહેમિયત છે અઝાન અકામત. તો જે મસલા એ છે, મને બિલકુલ હક નથી કે મારા તરફથી કોઈ મસાઇલ હું કોઈને સામે રજૂ કરી દઉં અને પછી ગુમરાહીમાં હેલો જાઉં. તમે તો અમલ કરશો, કહેશો કે ભાઈ અમે મૌલાના સાહેબ કીધા હતા, ઇમરાન સાહેબ કીધા હતા, ઠીક, અલ્લાહ તમને કોઈ મારી ગરદન પકડવામાં આવશે કે કેમ તમે આવતી. તો ये जितना माणसो मारा हुक्म से કહેવાથી મસાઇલ ઉપર અમલ કરશે તો એટલી અગર ખુદા ખાસ્તા ગુમરાહી ગલત બતાવ્યું છે તો બદેનો અઝાબ મારા સાથ ઉપર છે અને મારે દોઝખમાં મારો ઠિકાણો છે. તો જ્યારે કોઈ પણ માણસ જાણી કરી તો એવું નહીં કરે કે પોતાના ઘર દોઝખમાં બનાવે, જો બિલકુલ એ અકલ વગરનો હશે તો એ કામ કરી શકશે. તો જો ચીજ સબૂત પ્રૂફ સાથે કિતાબમાં મોજૂદ છે, તમે જોશો કે મસલા કે એવા છે કે અગર ભૂલી ગયા છે તો યાદ આવે તો નિયત તોડીને બીજી વખત અઝાન અકામત કહેવી જોઈએ. તો અઝાન અકામત સહી હોવી જોઈએ તાકે એનો સવાબ બને, ખાસ કરીને જમાતમાં. પહેલે તો અલ્લાહુ અકબર में जरा 1 સેકન્ડનું ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. કારણ કે જો આપણે મલાવી જોઈન કરીએ તો રે ને નામ સાથે જોઈન કરવું, અલ્લાહુ અકબર રે નામ સાથે જોઈન કરવું જોઈએ અગર મિલાવીએ છીએ તો. ને બહેતર है कि આપણે સ્ટોપ કરી ડિસ્ટન્સ રાખીએ. અલ્લાહુ અકબર પછી અલ્લાહુ અકબર, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. અમુક લોકો હું સાંભળું છે એટલે કહું છું રસૂલિલ્લાહ, રસૂલિલ્લાહ નહીં, રસૂલુલ્લાહ. અશહદુ અન્ના અમીરલ મુમિનીન અલીયન વલીયુલ્લાહ, ये अलियन हुज्जतुल्लाह, हय्या अला सलाह. और नानी तेज से जब स्टॉप करिए तो हे नहीं आवाज, हय्या अला सलाती ना कहे, हय्या अला सलात ना कहे. अगर ज्वाइन कर साथे हय्या अला सलाती, हय्या अला सलाह, हय्या अला फलाही, हय्या अला फलाह, जबर जेब ने जाहिर करो. वरना स्टॉप करा के डिस्टेंस रखे, हय्या अला सलाह, हय्या अला सलाह, हय्या अला फलाह, हय्या अला फलाह, हय्या अला खैर. और वतन इल्लाह. 2 દિવસ પહેલે वो बैन किया
નિયત છે કુરબતન ઇલલ્લાહ. કલમામાં છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. તશહુદમાં અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. ઘણા ભાઈ અબ્દહુ કહે છે. અશહદુ અન્ના મુહમ્મદન અબ્દહુ વ રસૂલુહુ. અબ્દહુ ન કહેવું જોઈએ. અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. سبحان ربی العظیم و سبحان ربی العلا. ایک اور چیز ہو جائے بحول اللہ و قوتہ اقوم و اقعد. اقوم و وقعود کہے છે. وقعود ઈ સહી નથી. بحول اللہ و قوتہ اقوم و اقعد. અલ્લાહની દેલી તાકાતથી ઊભો થાઉં છું અને બેસું છું. એટલે સમી અલ્લાહુ લીમન હમીદા. સમી અલ્લાહુ લીમન હમીદા. ઘણા જલ્દીમાં શું સમી અલ્લાહુ લીમન હમીદા. એ હોલેમન કોઈ ચીજ નથી. સમી અલ્લાહુ લીમન હમીદા. અલ્લાહ સાંભળે છે એ માણસે જે એનો વખાણ કરે. સમી અલ્લાહુ લીમન હમીદા. કુલ હુવલ્લાહુ અહદ. અલગ भी નથી और बिल्कुल ઘણા જલ્દીમાં શું કહે છે કુલ હુ વલ્લાહ. કુલ હુ નહીં કુલ હુવલ્લાહ. કુલ હુવલ્લાહ. એ નાની નાની વાતો છે. હવે મદરસામાં બીજા ભણાવવામાં છે કે સૂરે અલ-હમ્દમાં 7 જગા આ સ્ટોપ કરવું જોઈએ. અગર જોઈન કરીએ છીએ તો શૈતાનના નામ થઈ જાય છે. હવે હું કોઈને કન્ફ્યુઝનમાં નહીં રાખું કે ક્યાં ક્યાં છે. બસ એટલું જ કે હર આયત પર સ્ટોપ કરીએ क्योंकि ये चीज़ बारीकी છે તો હર બધે નહીં સમજી શકે. પડતા જે હશે એ પણ પડતા મૂકી દેશે ને તો કન્ફ્યુઝન ના પેદા કરવું જોઈએ. જેટલી માણસની અકલની લેવી હોય એ પ્રમાણે વાત કરવાનું હોય. તો બહેરહાલ એક મૌલાના સાહેબ હતા એની પાસે એક છોકરો કે દરરોજ હું મદરસામાં માર ખાઉં છું. મારા ઉસ્તાદ મને મારે છે. એવી કોઈ તાવીઝ યા દુઆ બતાવી દે તો મને માર ના ખાવી. આવી બિચારાને કે મૌલાના સાહેબ શું કીધું તો એમ કહ્યું જ્યારે તમે ઘરેથી નીકળો તમારા ઝહેનમાં કાગળનો વિચાર ના હોવો જોઈએ. કાગળો છે કે વાંદરો છે જે કાંઈ કહી દીધા. પહેલી તો બિચારે કોઈ વખત આવતો જ નહોતો. આવે તો દરરોજ જ્યારથી મૌલાના કહી દીધા તમે ઘરેથી નીકળો તો તમારા ઝહેનમાં કાગળનો વિચાર ના હોવો જોઈએ. હવે જ્યારે ઘરેથી નીકળે છે મોરલીને વિચાર આવે કે આજે કાગળનો વિચાર નથી કરતા અને વહાં ગયા તો વરી માર ખાતા. વરી મૌલાના પાસે આવ્યા કે શું થયો તમે કાગળનો વિચાર કેમ નથી એટલે માર ખાતા. એની કઈ કન્ફ્યુઝન જે છે ખરાબ છે. બસ જેટલો હાથ એટલા સુધી આપણે વાત કરવાની. એક વાત બીજી ચીજ છે શબ કદરની બારામાં 19, 21 और 23 हमारे शब कदर. આ રાતમાં કુરાન નાઝિલ થયું છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. એક તો છે બધું મશહૂર છે. બીજા सूरह दुखान है क्या कुरान ने हमें लैलतुल मुबारका में नाज़िल तो शहर रमज़ान الذي أنزلته فيه القرآن बदी आयतें बताए थे कि कुरान नाज़िल થશે માહ મુબારકમાં શબ કદર. આપણને કહેવામાં આવે છે કે ઇન્ના અંઝલના સૂરાને તમે તમારા દુશ્મનો ઉપર હથિયાર તરીકે ઇસ્તેમાલ કરો. કેવી રીતે? એક તો ચીજ એ છે કે જો કોઈ ખુદા ખાસ્તા કૈદમાં હોય તો બે ચીજ જરૂર પડવાની. જેટલું બની શકે ઇન્ના અંઝલનાનું સ્વરૂપ પડે અને લા ઇલાહા ઇલ્લા અંતા સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન. ખાસ ઇન્ના અંઝલના કૈદથી રિહાઈ માટે બહુ તકસીર છે. ઇન્ના અંઝલના સ્વરૂપ જેટલું બની શકે. એમાં છે તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ. મલાઇકા એટલે ફરિશ્તા અને રૂહ નાઝિલ થાય છે. તો આલિમો એમ કહે છે કે રૂહ જે છે એક અલગ ફરિશ્તા છે, માનવત ફરિશ્તા છે જે જબરીલ અને ઇસરાફીલ કરતા મોટો છે. અમુક આલિમોનું કહેવું છે કે રૂહ જે છે અસલમાં પોતે જનાબે જબરીલ છે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ. મલાઇકા નાઝિલ યાની ફરિશ્તાઓનો zikr અલગ કરે છે અલ્લાહ તાલા અને રૂહનો zikr અલગ છે. તો ફરિશ્તા એના કરતા મોટા રૂહ, એ રૂહ ફરિશ્તા ચાહે આપણે જબરીલ લઈએ કે બીજો ફરિશ્તા લઈએ. તો સવાલ એ પેદા થાય છે એક શું કરવા માટે નાઝિલ થાય છે ફરિશ્તા અને કોના પાસે આવે છે? તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર. હર ચીજનો અમ્ર લઈને, અમ્ર એટલે હુકમ લઈને, ઓર્ડર લઈને. તો કોઈ બી ઇન્સાન આજ સુધી દાવો નથી કર્યો કે મારા પાસે ફરિશ્તા આવે છે કે મારા પાસે ફરિશ્તા નાઝિલ થયો છે. હર ઇન્સાન પાસે એક જ વખત ફરિશ્તા આવે છે અને એને લઈને ચાલ્યો જશે. પાછી બયાન કરવાની લાયક નથી હોતું કે કોણ શું જોયો કે નથી જોયો. ઠીક છે એ મલક બસ જ્યારે જોઈ લીધા પછી એની પાસે બયાન કરવાનું વખત નહીં કે મલક મોતને જોયું કેવું હતું. તો આ કુરાન કહે છે કે ફરિશ્તાઓ નાઝિલ થાય છે હર શબ કદરમાં.
જ્યારે શબ કદર હોય છે અને શબ કદરમાં ફરિશ્તા નાઝિલ થાય છે, અલ્લાહના હુકમ લઈને નાઝિલ થાય છે. તો એ અલ્લાહના હુકમ કેના પાસે લાવે છે? કોઈ તો હોવું જોઈએ. તો એટલા માટે છે સાહિબે અમર, યાની ઇમામે ઝમાના. એ ફરિશ્તા શબ કદરમાં ઇમામે ઝમાના પાસે નાઝિલ થાય છે, હર એક જાતના અમર લઈને. અમર અલ્લાહનો છે और इमाम जो है ये साहिब अमर છે. જેમ કુરાન કહે છે આતિઉલ્લાહ વ આતિઉર રસૂલ વ ઉલિલ અમરી મિનકુમ, અલ્લાહની ઇતાઅત કરો, રસૂલની ઇતાઅત કરો, और જે સાહેબાને અમર છે તેની ઇતાઅત કરો. अब મુસલમાનો કહે છે સાહેબ અમર તે મતલબ એ છે કે ભાઈ ઉલિલ અમર કોણ છે? હાકિમ વક્ત છે. અલ્લાહની ઇતાઅત કરો, રસૂલની ઇતાઅત કરો, और જે તમારા જમાનાનો તમારા દેશનો હાકિમ છે એની ઇતાઅત કરો તમે. મને કેમ થઈ શકે છે કે અલ્લાહ રસૂલના હુકમની સાથે હાકિમ વક્તની ઇતાઅત વાજિબ થઈ જાય? भाई हिंदुस्तान में हिंदू राज છે, यहाँ क्रिश्चियन राज છે, શ્રીલંકામાં એક લેડીઝ છે, એને પહેલા ફિલિપિનમાં એક લેડીઝ હતી. તો શું અલ્લાહ તાલા આપણે કહે છે કે અલ્લાહની ઇતાઅત કરો, રસૂલની ઇતાઅત કરો, જો લેડીઝ છે એની ઇતાઅત કરો? ઉલિલ અમર એ છે કે જેનો હુકમ અસલ ખુદા રસૂલનો, કે જો અગર અલ્લાહ રસૂલના હુકમથી એનો હુકમ વિરુદ્ધ થાય તો એ ઉલિલ અમર ના થઈ શકે. તો લિહાઝા ઇમામ ઝમાનાના વજૂદ ઉપર આ સૂરા નાઝિલના એક દલાલત છે, એક દલીલ છે કે ઇમામ મોજૂદ છે, એના લીધે શબ કદરમાં ફરિશ્તાઓ નાઝિલ થાય છે. સૌથી બહેતરમાં બહેતર ઇબાદત નમાઝ છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહની તારીફ, તમામ તારીફો અલ્લાહ માટે જે મહાન છે, કે અલ્લાહ મારા માટે નમાઝ મારી આંખોની ઠંડક બનાવે. નમાઝને મારી આંખોની ઠંડક બનાવે અલ્લાહ. જે પ્રમાણે ભૂખ્યાને ખાવાની જરૂર હોય અને તરસ્યાને પાણીની જરૂર હોય, એવી જ રીતે મને નમાઝની જરૂરત છે. મગર એક ફરક છે, ભૂખ્યો ખાઈને શેર થઈને ધરાઈ જાય છે, પેટ ભરાઈ જાય છે, એને સંતોષ પામે છે. પાણી તરસ્યો પાણી પીને સંતોષ પામે છે, ધરાઈ જાય છે, પણ હું નમાઝથી ધરાતો નથી. નમાઝથી મારો પેટ ભરાતું છે, જેટલી બી નમાઝ પડે. ભૂખ્યા ખાવા પછી સંતોષ પામે છે, તરસ્યો પાણી પી લેતા પછી સંતોષ પામે છે, પણ રસૂલ કહે છે કે નમાઝનો મને એટલો શોખ છે કે મને નમાઝથી બસ નથી. હવે આખી 12 વર્ષ સુધી મુસલસલ કન્ટિન્યુઅસ રસૂલ અકરમ પંજા ઉપર, આંગળી ઉપર ઊભા રહીને નમાઝ. क्या कि पग पर वरामा सोजो આવી ગયો. अल्लाह ताला सूरह मुज़म्मिल में कीधું કે મારા રસૂલ બલકે સૂરહ તાહા માં અંઝલના અલૈકા કુરાન લિતશકા. એ રસૂલ આ કુરાન તમારા પર એટલા માટે નથી નાઝિલ કર્યા કે તમે મશક્કત મુશ્કેલમાં પડી જાઓ, બલકે તે સૂરહ મુઝમ્મિલ में કીધું આરામ. અને કે બીજા પૈગંબરો સાથે આપણે કમ્પેર કરીએ, જનાબ यहया अलैहिस्सलाम खौफ खुदा की बहुत लड़ता था, बहुत इबादत गुजार. जनाब यहया कोई वक्त हंसिया नहीं जिंदगी में, मुस्कुराया नहीं. जनाब ईसा अलैहिस्सलाम हंसता भी था, लड़ता भी था. यहया अलैहिस्सलाम हमेशा लड़ता था, खौफ खुदा, अल्लाह में खौफ, अल्लाह में शौक. कोई इंसान माँ बाप एकदम चाहेलो હોય, माँ बाप સાથે એકદમ મોહબ્બત હોય, ઘરવાળા સાથે કોઈ વખત જુદા ના થયો હોય અને ઓછી તને જુદું થવું પડે, તો જ્યારે એકાંતમાં દૂર ચાલ્યો જાય છે તો કેટલો રોતો હોય છે મોહબ્બતને યાદ કરી. એને દિલ થાય કે જલ્દી हमारा घरवालों फैमिली मुलाकात करें. जनाब यहया अलैहिस्सलाम शौक है मुलाकात में. जनाब शुएब पैगंबर अल्लाह ने शौक मुलाकात की शौक में रड़ता रड़ता रड़ता. एक दिवस जनाब यहया अलैहिस्सलाम सोई ગયા. થોડી વાર દિવસમાં જેથી આવાજ આવી, એ यहया શું તમે મને ભૂલી ગયા છો? તમને આરામ આપી છે. ઊભા થઈ જંગલ તરફ રવાના. એ હાલત હતી જનાબ यहयाની, રોતા રોતા આંસુઓના લીધે એક ચામડી ગોશ્ત ખતમ થઈ ગયો. એની માં રૂ કોટનના કટકા લઈને એનો ખોરાક કરે. ફરી થોડી વારમાં એને નીચોવે પાણી આંસુ, ફરી બીજા ખોરાક કરે, ફરી થોડી વાર રોતા આંસુથી નીચોડે. એટલો હિંમત નથી. તે છતાં જનાબ यहया અગર એક સુઈ ગયા તો અલ્લાહ તાલા કહે છે यहया તમે મને ભૂલી ગયા? શું મારી મુલાકાત તમને શોખ નથી? वो जंगल था. जनाब ज़करिया એના પિતા હતા. यहया अलैहिस्सलामની સામે જહન્નમનું બયાન કરવું, એ અઝાબ આખિરતનું બયાન કરવું મૂકી દેતા હતા. જે મજલિસમાં જનાબ यहया મોજૂદ હોય, જનાબ ज़करिया ખુતબા દેતા હોય તો આખિરતનું ઝિક્ર હોતા કરતા કે ભાઈ यहया जो है परेशान થઈ જશે. એક વખત
એ છતાંય દુબળા ઉડીને બેસી ગયા. જનાબે જગત એ જોઈ ન શકે, બસ આખરાનું થોડું બયાન કરે. વરી વાવેલા કરતા જંગલ બની ગયું. ફરી એની માને ઢૂંઢવા લાગી કે એના ભાઈની હાલત એમાં છે. તો જનાબે ઈસા જનાબે યાહિયા માસે ભાઈ એક વખતમાં 2 બંને પેગમ્બર. અમુક રિવાયતોમાં છે કે એક વખતમાં 70 પેગમ્બર થયા છે અલગ અલગ ગામમાં. મગર બની ઇસરાઇલની બેદરકારી કે એક દિવસમાં 70 પેગમ્બરોને કતલ કરતા. એક દિવસ બની ઇસરાઇલ 70 પેગમ્બરોને કતલ કર્યા. બની ઇસરાઇલ કે યહૂદીઓ जो पैगम्बर ने नाम किया तो मुसलमान ने क्या किया. कुरान કહે છે કે યહૂદી ઇસ્લામના પક્કા દુશ્મન છે, એનાથી ચેતીને રહેવાનું. ઈસાઈ હજી હમદર્દ છે મુસલમાન. તો જો આપણે દરરોજનો જેટલા દર્શ હોય છે એ ટાઈમ થઈ ગયું છે. અગર કોઈને જવું હોય તો જઈ શકે છે. તો કહેવાય કે મને કહેવા સવારમાં કહેવામાં આવ્યું હું ફરમાઈશ કે તમે આ જરાક વધારે કરવું છે, કારણ કે બધે મોજૂદ છે. સચેત રહેશે કોઈ કામ જવાનું, જેને કામે જવું હોય જાય છે. માતા થઈ જાય તો સલાહ પર तो बीजी बात थी कि जनाब यहिया ने 1 मिनट से आराम મળ્યો તો અલ્લાહ તાલા કહે છે તમે મને ભૂલી ગયા, મારી યાદ નથી આવતી. अब रसूल अकरम પોતાના મનથી ઇબાદત કરે છે. અલ્લાહ તાલા કહે છે તમે થોડા સુઈ જાઓ, આરામ કરો. આ દેખો ઈ છે આપણા પૈગંબરનો મતલબ. બીજા નબીને સુવા નથી દેતા અલ્લાહ તાલા, આપણા નબીને કહે છે તમે સુઈ જાઓ, આરામ કરો. આવી જનાબ યહિયા શૈતાન બહુ ઘણા પૈગંબરો પાસે આવતા. જનાબ નૂહ પાસે भी આવ્યા, જનાબ ઈસા પાસે भी पता है. अभी तो गाल की कि नबी मासूम, शैतान बहकावी ना सके. तो एक દિવસ જનાબ યહિયા પૂછે છે શૈતાનને કે તું મને એવી સૂરત દેખા જેના થકી તું માણસોને બહેકાવે છે. કે ઠીક છે. બીજે દિવસ આવ્યો, અજબ જાતની ટોપી પહેરીને, અજબ 7 જાતના કપડા પહેરીને, દોરીઓ ટીંગાડેલી ખંભા ઉપર હજી બેસે કે યાર શું હાલત છે કે એના થકી હું માણસોને શિકાર કરું છું, માણસોને બહેકાવું છું. અને આ દોરી જે છે ને એ ઓરતો છે, એ મારા જાલ છે, એના થકી માણસોને ખીચું છું. શૈતાન વધારે ભાગે હરેક એક કન્ટ્રીમાં સિક્યોરિટી માટે મિલિટરી હોય છે. દુશ્મન દેશ એ પહેલે તપાસ કરે છે કે આ દેશમાં આપણે થવા માટે કઈ જગ્યા એવી છે જ્યાં મિલિટરી નથી, માંથી આપણે કરી જાય. એવી જ રીતે શૈતાન જે છે ને ઇન્સાનની પછાડે જો છે કે ક્યાં જઈને અમે બહેકાવી શકીએ. तो 2 चीज છે, એક બચ્ચા और एक औरत. औरतो થકી જલ્દી બહેકાવ ગુમરાહ કરે છે અને બચ્ચાઓ સાથે શૈતાન હંમેશા હોય છે, શૈતાન હોય છે. ઠીક છે. તો હવે જનાબ યહિયા પૂછે અચ્છા તું આ માણસોને બહેકાવે છે બધે છે, કોઈ વખત મારા ઉપર તારો કઈ કાબુ ચાલ્યો છે ને, મને બહેકાવવાની કોશિશ કર્યો છે, બહેકાવી શક્યો તું? એ કે હા બહેકાવતો નથી શકતો, તમને નથી બહેકાવી શકતો, ક્યાંક તમે માસો વધારે બહેકાવો છો, મગર થોડા હું તમને વસવસામાં જરૂર નાખી દઉં છું. શું વસવા? કે જે દિવસ તમે પેટ ભરીને ખાઈ લો છો, તમે જરા આળસ કરી જાઓ છો ઇબાદત ઇલાહી કરો. બસ એ મારો કામ છે, તમને સુસ્ત બનાવી દેવામાં આ ઇબાદતની બારામાં. સમજો? એટલો કામ એ કે જ્યારે એની શૈતાની કહે છે તમે હજી ખાઓ તરફ ફરી ખાઓ, તો જ્યારે તમે પેટ ભરી ખાશે મારા સુસ્તી આવી જશે, શું પછી ઇબાદત નહીં કરી શકે. એ જ કારણ છે કે સુસ્તી और કાહલી છે ને એનાથી દૂર રહેવામાં મોલા હુકમ ફરમાવે છે સુસ્તીને મૂકી દે. જે વધારે પેટ ભરીને ખાતો છે દિલ કઠણ થઈ જાય છે, જે વધારે સોય છે તો દિલ કઠણ થઈ જાય છે. जब दिल कठिन થઈ જાય છે તો યાદ ખુદામાં ગફલત કરે છે, जब याद खुदाમાં ગફલત કરે છે અલ્લાહથી દૂર થઈ જાય છે, દૂર થઈ જાય છે લિહાઝા નેકીઓ દૂર થતી જાય છે और बुराइयों બાજુમાં આવતી જાય છે. તો જનાબ યહિયા ને શૈતાન કહે છે કે ભાઈ હું તમને એક વાર એમ કરું છું કે જ્યાં તમે પેટ ભરીને ખાઈ લો છો તો તમને આળસ આવી જશે ઇબાદતમાં. તો જનાબ યહિયા કહે ખુદાની કસમ આજ પછી હું કોઈ દિવસ પેટ ભરીને ખાઈશ નહીં ખાઉં. તો શૈતાન કહે છે હું પણ અલ્લાહની કસમ ખાઉં છું આજ પછી કોઈને સાચું નહીં બોલું. બતાવી દીધું તો જનાબ યહિયા કે ભાઈ સાચી વાત આમ છે, હું તમને સુસ્તીમાં નાખી રહ્યો છું, કોઈ પેટ ભરી ખાઈશ નહીં, હવે કોઈ બતાવીશ નહીં. ખુદાની કસમ ખાધી શૈતાને. હા તો એ કે જ્યારે જનાબે આદમને બેઠાવા માટે ગયો તો ત્યારે પણ ખુદાની કસમ ખાધું હતું.
આદમ હવા દે જ્યારે ઘઉં ખોરાવાને વસવસો ડાય કે ત્યારે પણ પોતે કસમ જ ખાધું કાસમહુમા ખુરાની આવે છે કે તે બંનેની સામે કોઈ કસમ ખાધું. હવે ત્યારે જનાબે આદમ અલીસલામ કોઈને પહેલા કસમ ખાતા જોયા એ ભાઈ અલ્લાહની કસમ ખાય છે સાચું છે. હવે જે વાત છે કે આપણા માટે હુકમ છે કે સાચી કસમ બી ના ખાવું જોઈએ, ખોટી કસમ બી ના ખાવું. ખોટી કસમ ખાવું હરામ છે અને સાચી કસમ ખાવી મકરૂહ છે. ખાસ કરીને બિઝનેસની બારામાં જ્યારે કોઈ માલ વેચો તો કસમ ખાઈને ના વેચો. ઓર આગળ મને ફરમાય છે કે જે માલ કસમ ખાઈને વેચાવો એટલે પૈસા તો તને મળશે પણ બરકત નહીં મળતી. માલ વેચા જશે પણ બરકત નહીં થાય. કસમ ખાઈને માલ વેચવું નહીં અને કોઈ માલનો એપ સટાડવું નહીં. માલનો એપ સટાડવું પણ એ ગુનાહ છે, મનાઈ છે કે જે દાખલા તરીકે તૂટી ફૂટી 5 વર્ષ ચાલેલી સાયકલ છે મારી પાસે પડેલી છે, હું એની ઉપર પેન્ટ કરીને બધી નવી કરીને કર્યો લેવો યાર એને 1000ની બદલે 5000ની વેચી નાખ. કાલે બિચારા ગ્રાહક તો ફરી તૂટી ગયો પટો હવે ભાઈ તમે કેવી સાઈડ હું તો તને નથી દીધો એ એપ છુપાવી ને એની અંદર જે ખરાબ રીતે સડાડીને એના ઉપર પોલિશ કરીને દઈ દીધા એ ચીજ મનાઈ છે આપણા. ઠીક છે. હવે આખરી કલામાં બસ 5 મિનિટ આવશે તો હું તમારા સામે નમાઝ શબની બારામાં ફજીલત બયાન કરવા ચાહું છું કે નમાઝ શબની શું ફજીલત છે. એ પણ એક તોફીક છે અલ્લાહની નમાઝ શબ જે ઇન્સાનને મળે. હદીસ શરીફમાં છે કે ગુનાહોના લીધે નમાઝ શબની તોફીકથી માણસ મહેરૂમ થઈ જાય. અગર કોઈ ઇન્સાનને નમાઝ શબની પઢવાની તોફીક નથી મળી રહી તો સમજવું જોઈએ કે મારા ગુનાહ આડે આવી રહ્યા છે. જો ચાહે ગુનાહ સગીરા હોય ચાહે ગુનાહ કબીરા નાના ગુનાહ થકી પણ નમાઝ શબની તોફીકથી ઇન્સાન મહેરૂમ હોય છે. એક બાત એક अपने आलिम गुजरे છે बहुत ही दुआओं की किताब છે सैयद इब्न ताऊस એની બારામાં રિવાજ છે और एक किताबનું નામ છે મુલાકાતે ઇમામ ઝમાન. એ આપણે ઇન્ડિયાના એક આલિમ છે એ લખે છે એમાં 100 એવા વાક્યા છે કે જે લોકોથી ઇમામ ઝમાનની મુલાકાત થઈ છે. તો એમાં લખે છે કે એક આલિમ દીન था છે ગલબન સૈયદ ઇબ્ન તાઉસનું નામ લખે છે. એના પાસે આવે છે એક માણસ એ કાસિદ હતો. કાસિદ એટલે એમ્બેસેડર હતો. એની એક મેસેજ લઈને આવ્યો હતો ઇમામ ઝમાનાનો ચાપથી મેસેજ લઈને આવ્યો હતો એ આલિમ દીન પાસે. મેસેજ સાંભળી લીધા કે બોલો સાધારણ આરબ હતો તો સાદો એમાં સ્પેશિયલ કંઈ મોટા દબદબા સાથે નહોતા એવો કે એની પાસે ઊંટ યા ઘોડા કાંઈ નહીં એમાં ચાલીને આવ્યો બેચારો એક મેસેજ લે એને સંભળાવી દીધો આલિમ દીન ગયા. હવે જ્યારે નમાઝ શબ માટે ઉઠે છે આલિમ દીન તો પહેલી તો જોયું કે જે ઠામમાં પાણી હતું એમાં ઉંદર મરેલો છે એ પાણી ફેંકી દીધા. ફરી પોતાના દીકરાને કે કોઈ માણસને કીધા કે બીજા પાણી લાવો ફરી લાવ્યા એ પાણી પણ બરાબર ના હતું. તો 3-4 વખત વુઝુ કરવાની કોશિશ કરી હો લેकिन वुजू ना કરી શક્યો यहाँ સુધી કે નમાઝ શબનો ટાઈમ ખતમ થઈ ગયો. હવે बहुत અફસોસ થયો કે નમાઝ શબ કે આજ મહેસૂસ થઈ ગયો છું. તો બીજી વખત અથવા એ જ ટાઈમે જરાક એને આંખ લાગી ગઈ થોડી એની આંખ બંધ થઈ ગઈ તો એને કહેવામાં આવ્યો સપનાની હાલતમાં કે તમે ઇમામના મેસેન્જરના એહતરામ ના કર્યા એને જે અવકાર દેવું જોઈએ જે વેલકમ કહેવો જોઈએ એ ના કર્યા તમે એ સાધારણ સમજીને જવા દીધા એટલા માટે તમે નમાઝ શબની તોફીકથી મહેરૂમ થઈ. આ સમજો અહીં તો એને કહેવામાં આવ્યું કારણ કે હંમેશા પઢવાવાળા હતા એ બહુ રૂહાની મુત્તકી માણસ હતા તો એને જાણ કરવામાં આવી કે તેના લીધે તમે મહેરૂમ થઈ ગયા છો કે બોલે મેસેન્જરનો તમે રેસ્પેક્ટ ના કર્યા. તો એ છે और नमाज शब की बात अल्लाह ताला अपने रसूल ने कही है कि रसूल માટે વાજિબ હતી નમાઝ શબ આપણા માટે મુસ્તાહબ છે लेकिन આપણા માટે પણ ઇમામ અઝમ સામ તાકીદ ફરમાવે છે. રસૂલ ખુદ હઝરત અલી ને તાકીદ ફરમાવ્યા અલૈકા બિસ્સલાતિલ લૈલ અલૈકા બિસ્સલાતિલ લૈલ તમારા ઉપર નમાઝ શબ જરૂરી છે નમાઝ શબ જરૂરી છે. और एक માણસને મફાતીમાનો વાક્ય લખેલો છે હાજી અલી બગદાદી એના સાથે જ્યારે મુલાકાત થઈ ઇમામ અઝમ સામની તો એને પણ ફરમાયા કે તમારા ઉપર નમાઝ શબ પઢવી જરૂરી છે અલૈકા બિસ્સલાતિલ લૈલ અલૈકા બિસ્સલાતિલ લૈલ. તો એ કહે છે કે નમાઝ શબ એ જે દરરોજનો નાફિલા છે એના કરતાં વધારે અફઝલ છે. એ 11 રકાત છે સહરને વખત એટલે સુબહની નમાઝથી થોડા પહેલા ઉઠવું જોઈએ. એનો ટાઈમ છે નમાઝ શબનો અડધી રાતથી લઈને જ્યાં સુધી સુબહ થાય ત્યાં સુધી તુલે ફજર સુધી. અરે વખતમાં એની કુરાન મજીદમાં ઘણી આયતો છે और वो એના બહુ મોટા એની બરકતો છે. વા મિનલ લૈલ ફતહજ્જદ બિહી નાફિલતન લકા આસા અન યબસકા રબ્બુકા મકામા મહમૂદા સૂરહ બની ઇસ્રાઈલ. કહે છે કે રાતના ખાસ હિસ્સામાં નમાઝ તહજ્જુદ પઢો. આ સુન્નત ખાસ તમારી ફઝીલત છે. કરીબ છે કે
નજદીક છે કે અલ્લાહ તમને મકામે મહેમૂદ સુધી પહોંચાડે એ રસૂલને ઉપર અલ્લાહ તાલા હુકમ છે ફરમાવે છે રસૂલ. તેની ઇમામ સાહેબ છઠ્ઠા નામની રિવાજ છે કે લૈસા મિન શિયતિના મન લમ યુસલ્લી સલાત અલ-લૈલ. એ માણસ અમારા શિયા નથી જે નમાઝ શબ ના પડે. શિયા હોવાની જો અમુક પહેચાનો છે એમાંથી એક પહેચાન નમાઝ શબ છે. તો 5 અલામતો તો બીજી બતાવવામાં આવી છે શિયાની. જમણા હાથમાં વીંટી પહેરવી, બિસ્મિલ્લાહ જોશથી પડવી, ઝિયારત અરબાઈન પડવું, સજદા મોહર ઉપર ખાક ઉપર કરવું, और हर नमाज में बिस्मिल्लाहिर्रहमानिर्रहीम पढ़वी. ये 5 अलामतो है हर नमाज में बिस्मिल्लाह आवाज થી પડવી. 5 અલામત તો શિયોની છે, મોમિનની. શિયાની અલામત 5 છે, મોમિનની અલામત 5 છે. એના સિવાય ઇમામ ફરમાય છે કે એ માણસ અમારા શિયા નથી કે જે અમારે શબ્દ ના પડે. પછી પાંચમી ઇમામ સાહેબની વાત છે કે જે માણસ અલ્લાહ અને આખિરત ઉપર ઈમાન રાખતો હોય એને ખપે કે નમાઝ શબ પઢે. નમાઝ શબ પડ્યા વગર પૂરી રાત ના પસાર કરે. ઇમામ ઝમાન સલ્લલ્લાહુ અલૈહિ ઇબ્ન બાબુએ શેખ સુદૂકના વાલિદ એને કાગળ લખ્યા. એમાં 3 વખત ફરમાવે છે વાલૈકા બિસ્સલાતિલ લૈલ, વાલૈકા બિસ્સલાતિલ લૈલ, વાલૈકા બિસ્સલાતિલ. તમારા ઉપર નમાઝ શબ જરૂરી છે, નમાઝ શબ જરૂરી છે. નમાઝ શબના 26 ફાયદા છે. હવે 26 ફાયદા હું આજે નહીં બયાન કરું. ઇન્શાઅલ્લાહ કાલે સન્ડે છે, કાલે બયાન કરીશ કે નમાઝ શબના જે 26 ફાયદા છે એ એનો આજે બતાવીએ એક અહેમિયત માટે હદીસ તમને સામે બતાવી દીધું. और जो कोई माणस ચાહતો હોય કે તેને લાંબી ઉંમર મળે, એની રોજીમાં બરકત થાય, એને કોઈ બીમારી ન થાય, એને કોઈ પરેશાની ન થાય, તો એને 6 કામ કરવા જોઈએ. એક માણસ આવે છે રસૂલ અકરમની ખિદમતમાં, અહીં કહે છે કે યા રસૂલલ્લાહ, મને કોઈ એવી વાત, એવી દુઆ, એવો અમલ બતાવો કે જેના થકી મારી ઉંમર લાંબી થાય, મારા જિસ્મ શરીર તંદુરસ્ત રહે, બીમાર ન થાઉં, મારો માલ વધારે થાય. 3 વાત થઈ. ચોથી વાત મખલૂક કે ખુદા એની બધા ઇન્સાનો મને દોસ્ત રાખે. 5 વાત થઈ. છઠ્ઠી વાત થઈ કે મારા હાથ 4 થઈ. પાંચમી છે મારો હશર તમારે સાથે થાય, રોઝે કિયામત મારો અંજામ તમારી સાથે થાય. છઠ્ઠી વાત એ કે અલ્લાહ તાલા મારાથી રાજી થઈ જાય. જલ્દી જલ્દી બોલી ગયો, આસ્તે બોલું જરા. ફરી કહે છે કે પહેલી ચીજ એ પૂછે છે રસૂલ પાસે કે યા રસૂલલ્લાહ, તમે મને એવું કોઈ કામ બતાવો કે જેના થકી મારી ઉંમર વધારે થાય, તૂલી ઉંમર. બીજે કે મારો જિસ્મ તંદુરસ્ત રહે, મને બીમારી ના થાય, મારો માલ વધારે થાય, બંદાઓ મને દોસ્ત રાખે, આખિરતમાં મારો હશર તમારી સાથે થાય અને મારા અલ્લાહ બી મારાથી રાજી થાય. એ 6 વાતની માંગણી છે. એમાં બધું આવી ગયું, દીન દુનિયા બધું આવી ગયું, પૈસો બાકી રહી ગયો. अब रसूल अकरम ने सोल्यूशन बताया છે કે આમાં તમે શું કરવું જોઈએ. બહુ ઈઝી છે, આસાન છે. તો પહેલી ચીજ એ કે સીલે રહેમ કરો, તમારા સગાવાલાઓ સાથે નેકી કરો, તમારી ઉંમર વધારે થશે. સીલે રહેમ કરવાથી ઉંમર વધે છે. જે हमारा रिश्तेदार सगा, હવે આજના જમાના એક અજબ વાત છે हमारा पूरी दुनिया में, चाहे इंग्लिश कॉलोनीज हो चाहे फ्रेंच कॉलोनी हो, रिश्तेदारी यानी सगावट કોઈને ખબર નથી. ભાઈ કેટલી રાત, એક મા તરફથી સગા હોય છે, એક બાપ તરફથી સગા હોય છે. હવે જો બાપ તરફથી છે, ચાચા છે, મોટા બાપા છે, ફૂઈ છે, એ દાદા દાદી, મા તરફથી નાના નાની, માસી, મામા. હવે ઇંગ્લિશ और ફ્રેન્ચમાં એના માટે કોઈ શબ્દ નહીં, કઝન છે, બસ એ કઝન છે. આ ફર્સ્ટ કઝન છે, આ સેકન્ડ કઝન છે. કેવા કઝન છે ખબર નથી, એની रिश्ते के कोई नाम नहीं है. આ ભાષામાં, આ કલ્ચરમાં રિશ્તાનો કોઈ નામ નથી. બધા અમારો કઝન છે. કેવું કઝન? આ ફર્સ્ટ કઝન. ફર્સ્ટ કઝન એની ચાચા દીકરો જે બાપ તરફથી ફર્સ્ટ કઝન. સેકન્ડ કઝન મા તરફથી બસ. લેકિન એક સિલે રહેમ બધે માટે કઝન, ખાસ જે ખાનદાની હોય એને માટે જરૂરી છે કે એની સાથે સિલે રહેમ. કંઈ ના કરી શકતા હોય, જે કોઈ પોતાના સગા માટે કોઈ ચીજ હદીઓ લઈ જાય ને, હર કદમ ઉપર એને નેકી લીખવામાં આવે છે. એના માટે શહીદનો સવાબ લીખવામાં આવે છે. એના માટે શહીદ અલ્લાહની રાહમાં જે તલવાર ખાય, જે પોતાની લોહી બહાવે, એના એટલો સવાબ કે જે સગા માટે કોઈ હદીઓ લઈ જાય. કાંઈ ના લઈ જઈ શકતા હોય, અશક્ત હોય તો કમ સે કમ સલામ કરો, મુલાકાત માટે જાવ. ઇમામ સાહેબ તો ફરમાવે છે કે જે કોઈ અમારી ઝિયારત કરવા ચાહતો હોય અને તે ના આવી શકતો હોય અમારા પાસ, અમારા સુધી, તો તેના ફરજ છે કે પોતાના બરાદરાને મોમિન, જે મોમિન નેક બંદાઓ છે તેની ઝિયારત કરવા માટે જાય, તો એને એ જ સવાબ મળશે જે અમારી ઝિયારત કરવાનો સવાબ. આપ સમજી લો, આમ મોમિનીન માટે છે. અને અહીંયા સગા સગાને કાપી નાખે છે. ભાઈને નથી બોલાવતો, ચાચાને નથી બોલાવતો, દાદાને નથી બોલાવતો, માવતરને નથી બોલાવતો.
વર્ષો વર્ષ પસાર થઈ રહ્યા છે, 6 મહિના મા બાપની ઝિયારત કરવા માટે નથી જતા માણસો. હાલાંકि સન્ડેનો દિવસ બોલે છે, हेलो संडे जाओ, कम से कम सैटरडे जाओ, नहीं कुछ कहीं थे बस अब फोन कर लीधा. हाँ, फोन में तबियत पूछी લીધો. फोन में तबियत પૂછવાથી સવાબ મળવાનું નથી કે જે અલબત્ત અગર એને મળશે કે જો મજબૂર છે, નથી જઈ શકતો ત્યારે ભાઈ 100 કિલોમીટર હવે જ્યારે મારા જેવા હવે મારી ફેમિલીમાં હિન્દુસ્તાનમાં છે, હું યા છું, હું નથી જઈ શકતો ના સન્ડે ના મંડે કોઈ નથી જઈ શકતો તો હું તો ફોન કરું ના. લેकिन જે લોકો જઈ શકે છે એને કરવું જાણવું જોઈએ. તો એ કહે કે જે કોઈ पर फरमाया है कि जो कोई हमारा साथ एहसान करवा चाहता हो और ना कर सकता हो तो हमारा मोमिन भाई साथ एहसान. जे कोई ने हमारी कब्रों की ज़ियारत करवानी तमन्ना हो ना कर सकता हो तो ये जाए पोता मोमिन भाई ने बरादर मोमिन कब्रों की ज़ियारत करे नहीं सवाल अच्छे हमारी कब्र ज़ियारत कितने कितने आसान कर दी मगर बस एक एक्शन करवानी जरूरत है. ये बात मैं इतना देर लंबा रही छूँ कि मोमिने મને કીધા હતા કે તમે લંબા જો એટલે મારા 15 મિનિટથી વધારે કરવાનો કોઈ હરજ હતો નહીં. હા કહેવામાં એટલે કરું કે ભાઈ કહેતા બસ હા તો હવે શું થયું બસ એ 6 વાત બતાવી દો વાત ખતમ કરી દઉં. એવું નથી કે આજ પહેલા દિવસ જ હું બધાની બજાર થકાવી દઉં પછી કાલથી મને કહે કે બસ હવે ખુદા આપી તમારી તકલીફ સાંભળવી જ નથી અમને. એવું નહીં હોય છે. ભાઈ ધ્યાન રાખવું જોઈએ, બધાને કામ છે, બધે સુસ્તી છે. હવે હું તો ખુરશીમાં બેઠું છું, તારી શું વાત કંઈ થાક લાગે ઉંમર ઉપર બેઠીશ તારે કંઈ થાક નથી લાગતો એટલે એક કલાક નીકાળી માણસો ફરિયાદ કરતો છે મને ઇમરાન બહુ તારે બધી બહુ લાંબી હોય જાય છે. એક સલાત પઢાનો હું દાખલ તો સિલે રહેમ કરો. સિલે રહેમ કરવાથી ઉંમર વધારે થાય. બીજી વાત સદકા. અગર ચાહો છો કે તમારો શરીર સાલીમ રહે, બીમારી ના થાય તો સદકા વધારે આપો. સદકા આપવાથી તમારી બીમારી દૂર થશે. नंबर 3 ज़कात माल अदा करना. ज़कात देवाથી તમારો માલ વધારે થશે, બરકત થશે માલમાં. બાકી વાત કરે ઇન્શાઅલ્લાહ. તો હવે છે ખુમ્સ और ज़कात દેવું આસાન છે. જો એક મેઇન પોઈન્ટ છે આ બધે બાદ છોકરા બધે ધ્યાન છે બુઝુર્ગો બી મત ખુમ્સ કાઢવું આસાન છે, ज़कात કાઢવું આસાન છે, ज़कात દેવું આસાન છે, પણ એને હકદાર સુધી પહોંચાડવું મુશ્કેલ છે. एक मानस आदमी रसूल पास रिवायत करेगा या रसूल હું बहुत बीमार છું, परेशानी છે, वो बीमारी दूर નથી થતી. ठीक है, તમે નમાઝ નહીં પડતા હો, રसूल નમાઝ કોણ તમારા ઘરે કોઈ નહીં પડતા હો, નહીં બધા ઘરવાળા પડે છે, તમે ઝકાત નહીં દેતા હો, ઝકાત બી દે છે તો પછી તમે મુસ્તહિક સુધી નહીં પહોંચાડતા. શું કે રसूल નહીં પહોંચતો, હકદાર નહીં પહોંચતો. તે દિવસથી હકદારને પહોંચાડો ચાલુ કર્યું. અહીંયા તો પોતે ગોતો છે, રसूलને આવીને દઈ દીધો છે, બધી બીમારી આવી ગઈ, બધી પરેશાની આવી ગઈ. તો ખુમ્સ और ज़कात મુસ્તહિક સુધી પહોંચાડવું એ પણ એક ફરજિયાત છે. આપણે હોય છે શું મેજોરિટી આપણે ફરજ છે અને મેજોરિટી ઇંગ્લિશમાં આપણે શું કહે કે જેને જરૂર છે આવે અમારી પાસે. કોઈને ખુમ્સની જરૂર છે ખુમ્સ લેવા આવે, કોઈને ઝકાત જરૂર તમારે તો ઝકાત લેવા આવે. ગરીબો ઉપર અલ્લાહ ફરજ નથી કર્યો કે તમે જાઓ તમે ઝકાત લેવા. જેને ઉપર ખુમ્સ ઝકાત વાજિબ તો એને ઉપર ફરજ છે કે પોતે જઈને પહોંચાડે. લેવા હવે મુસીબત એ છે કે લેવા બી આવે તો મત દેવા માટે તૈયાર. और छता के एहसान कि हमें इन्हें खुम्स दीदा, हमें इन्हें ज़कात दीदा, हमें इन्हें सदका दीदा, एहसान ये समझो कि चाहे मर्जा आलम की खिदमत अपने खुम्स पहुंचाड़िए छे तो अपनो कई एहसान नहीं कि मर्जा ने अपने खुम्स दिए छे. मर्जा नो एहसान छे कि अपनो कबूल करे छे. इस प्रमाणे गरीब लोगों में जो अपने सदका खैरात खुम्स या ज़कात जे काई दिए छे अपनो एहसान नहीं कि अपने दઈએ छे, एनो एहसान छे कि अपने कबूल कर लीधो छे. अगर ये ना लिए तो अपने क्या अपनो माल पाक थाशे नहीं. कोई मार छठा इमाम પાસે આવીને કહે એવી રીતે વાત કરવા લાગ્યો કે ગોયા એ એહસાન છે કે અમે તમારે તમને ખુમ્સ આપી છે તો અમારા ખુમ્સ થકી તમારી ઇમામત ચાલી રહી છે. ત્યાં શું બોલવા કે તમારા થકી અમે નથી ના પાડતા, નબી નથી કે તમારા થકી તમે અમને નથી ના પાડી રહ્યા. એ તો અમે કબૂલ કરી છે કે તાકે તમારી ઇબાદત કબૂલ થઈ જાય, તમારો માલ પાક થઈ જાય એટલે અમે કબૂલ કરીએ છીએ. અમે કબૂલ નહીં કરીએ તો તમારો માલ પાક થશે નહીં. एक माइंड पार्ट है कि तेरी तरफ बदन तवज्जो हो जाए इंशाअल्लाह ताला. और अल्लाह ताला बदन में तौफीक अता फरमाए, हमारे मकसद फरमाए, तो मोहम्मद उम्मत इमाम ज़मान सामने हमारा राजी फरमाए, इमाम ज़मान साजिद फरमाए, इमाम दोस्त मशमा اللهم تقبل منا انك انت السميع الدعاء ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما.